હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સરસ એવું કેપ્સિકમ અને લીલી મકાઈનું શાક બનાવવાના છે। તો આ શાક એકદમ સરસ બને છે, ઝટપટ બની જાય છે અને સારું પણ લાગે છે। તો ચલો સ્ટાર્ટ કરીશું। સૌપ્રથમ મેં અહીં કુકર લીધું છે। કુકરમાં લગભગ 10 થી 12 જેટલા કાજુ લીધા છે, સાથે જ 3 થી 4 કળી લસણ અને 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને ટામેટા મેં આ રીતે રફલી ચોપ કરી લીધા છે। તો લગભગ 3 ટામેટા લીધા છે અને સાથે જ 3 ડુંગળી લીધી છે, જેને પણ મેં આ રીતે કટ કરી લીધી છે। સાથે જ હવે આપણે ખડા મસાલા એડ કરીશું। તો મેં અહીં 1 તમાલપત્ર, 1 ચક્રી ફૂલ, એક થોડું અમથું આપણે જાવિત્રીનું ફૂલ લેવાનું છે, અડધો ઇંચ જેટલો તજનો ટુકડો લેવાનો છે અને મોટી ઇલાયચી હોય એ લેવાની છે, જેને આ રીતે તોડીને લેવાની છે અને સાથે 3-4 લવિંગ અને 3-4 મરી એડ કરવાના છે। તો અડધો કપથી પણ ઓછું પાણી એડ કરી અને આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ 2 થી 3 વિસલ લગાવી અને બાફી લેવાનું છે। તો બાફીને બનાવીએ તો ગ્રેવી એકદમ સરસ બને છે। તો જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયું છે। બફાઈને ઠંડુ થયા પછી આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે। તો એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે। તો આ પેસ્ટને તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ શાક ખાવાનું મન થાય ત્યારે બનાવી પણ શકો છો। તો મિક્સરમાં મેં બધું શાક લઈ લીધું છે। તો આપણે આ રીતની એક પેસ્ટ બનાવી લેવાની છે। તો પેસ્ટમાં આપણે ખડા મસાલા એડ કર્યા હતા, એટલે કોઈક ટુકડા રહી ગયા હોય તો બાળકોને નથી ભાવતા હોતા, માટે આપણે આ રીતે એને પેસ્ટને ગાળી પણ લેવાની છે, જેથી કરીને એકદમ સરસ એવું સ્મૂથ ગ્રેવી આપણી તૈયાર થઈ જશે। તો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવું આ શાક છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીં મેં એક પેન લીધું છે, પેનમાં મેં ઘી અને તેલ બંને મિક્સ કર્યું છે। તમે બટર પણ એડ કરી શકો છો અને સાથે 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને જીરુંને થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે અને જીરું સંતળાઈ જાય એટલે આપણે આ રીતે કટ કરેલા ક્યુબ શેપમાં કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું અને સાથે જ મેં બાફીને આ રીતે મકાઈ છોલી લીધી હતી, તો મેં અડધી મકાઈના દાણા એડ કર્યા છે। તો આટલામાંથી લગભગ 4 થી 5 વ્યક્તિનું શાક રેડી થઈ જાય છે। તો સરસ 2 થી 5 મિનિટ સુધી આપણે સાંતળી લેવાનું છે। સાંતળ્યા પછી આપણે જે પણ ગ્રેવી રેડી કરી હતી એ ગ્રેવીને એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો લગભગ 1 થી 2 મિનિટ માટે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે મસાલા કરીશું। તો સૌપ્રથમ સબ્જીનો કલર સારો આવે એ માટે મેં 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, 1.5 ચમચી જેટલું ધણા જીરું પાવડર, ચપટી હળદર અને 1 ચમચી જેટલું કિચન કિંગ મસાલો એડ કર્યો છે અને સાથે જ થોડો ગરમ મસાલો પણ જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને કસૂરી મેથી જે હોય એને આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરવાની, જેથી કરીને એનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો બસ હવે બધું જ શાકને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉકાળવાનું છે અને મને થોડો કલર ઓછો લાગતો હતો એટલે મેં વધુ 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે। તો જોઈ શકો છો સબ્જીમાંથી એકદમ સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે અને પછી ધાણા અને બટર એડ કરી અને આપણે શાકને એકદમ સરસ કેળવી લેવાનું છે। તો આપણી સબ્જી ગરમ ગરમ એકદમ સબ્જી રેડી છે। તો તમે રોટલી, પરાઠા, નાન સાથે ખાઈ શકો છો। તો સબ્જીને આપણે બાઉલમાં સર્વ કરી લઈશું। તો આ સબ્જી ખૂબ જ સરસ બને છે, ઝટપટ બની જાય છે અને કોઈ ગેસ્ટ આવે તો તમે બનાવી પણ શકો છો। તો આ રીતે મેં સબ્જીને બટર એડ કરી અને સર્વ કરી છે અને સાથે 3 થી 4 રોટલી અને ટામેટાનું સલાડ એડ કરી લીધું છે। તો લંચમાં, ડિનરમાં પણ તમે બનાવી શકો છો। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। થેન્ક યુ।